નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તેના વિશે આપણે વિસ્તારથી આજે શીખીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે શું? તો કે ભૂતકાળના સમયમાં કોઈ ઘટના પૂરી થઈ ગઈ હોય અને તે ઘટનાને વર્તમાન કાળ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તો તેવી ઘટના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. ભૂતકાળમાં સમયમાં જે ઘટના પૂરી થઈ ગઈ છે તેને સાદો ભૂતકાળ કહેવાય છે અને એને વર્તમાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય તો એના માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. ગઈકાલ છે એટલે કે યસ્ટરડે, તો એ ક્રિયા છે આપણે કરી પૂર્ણ થઈ ગઈ તો એને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાય છે. સામાન્ય રીતે છે જો કોઈ એક ઘટના આપેલી હોય અને વાક્યમાં ભૂતકાળ દર્શક શબ્દનો ઉલ્લેખ થયેલો હોય તો તે સાદો ભૂતકાળ હોય છે. અમુક શબ્દ છે એના આધારે પણ આપણે ઓળખી શકીએ કે આ કાળનું વાક્ય છે તો એ ભૂતકાળ દર્શક શબ્દો આપેલા હોય એના આધારે પણ ઓળખવા આપણે સરળ પડે છે. કેટલાક એના કીવર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સના એ જોઈએ તો કે ગઈકાલે જે ક્રિયા પૂર્ણ થઈ હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે છે. લાસ્ટ મંથ એટલે ગયા મહિને, અગો એટલે પહેલા, વન્સ એટલે કોઈ એક વખત, ધ પ્રીવિયસ ડે એટલે યસ્ટરડેનું થાય ઇનડાયરેક્ટ સ્પીચમાં તો પ્રીવિયસ ડે, તો ગઈકાલ. તો આ શબ્દ છે કીવર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એના માટે વપરાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની અંદર પણ 3 પ્રકારના વાક્યો છે: હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. સૌથી પહેલા આપણે હકાર વાક્ય વિશે જોઈએ તો હકાર વાક્ય અને એની વાક્ય રચના જોઈએ તો પહેલા કર્તાથી વાક્યની શરૂઆત થાય છે. પછી ભૂતકાળ છે એટલે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ આવશે, એના પછી આવશે કર્મ અને પ્લસ અન્ય શબ્દ. એના આપણે એક્ઝામ્પલ તો કે રોટ છે એ ભૂતકાળનું રૂપ છે, એના આધારે આપણે શીખી શકીએ કે આ વાક્ય સમજી શકીએ કે આ વાક્ય છે ભૂતકાળનું છે. પત્ર લખ્યો હતો. ઓરેન્જ ગઈકાલે ઓરેન્જ ખાધું હતું. એટલે ગઈકાલની ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે એટલે પૂરી થઈ ગઈ છે એટલે સાદો ભૂતકાળ ગણાય છે. A letter was written by me. પત્ર લખવામાં આવ્યું એટલે તો આ વાક્ય છે એ પેસિવ વોઇસનો છે, ઉપરના બે છે એ એક્ટિવ વોઇસના છે. પેસિવ વોઇસના અંદર છે એ વોજ અને વેરનો ઉપયોગ થાય છે. વોજ છે એક વચનમાં આવે અને વેર છે બહુવચનમાં વપરાય છે. નકાર વાક્ય. તો નકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો પહેલા છે કર્તા આવે, એના પછી પ્લસ સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળની અંદર સાદા ભૂતકાળમાં છે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ થાય છે. નકાર વાક્ય એટલે પ્લસ નોટ, એના પછી જે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં છે એ ભૂતકાળનું રૂપ ન વપરાય, એમાં વપરાય છે મૂળ ક્રિયાપદ વપરાય છે પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો નકાર વાક્યની વાક્ય રચના છે એના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. He did not play cricket છે કરતા ગણાય, સહાયકારક ક્રિયાપદ નકાર વાક્ય એટલે નોટ, મૂળ ક્રિયાપદ છે એ પ્લે અને કર્મ ક્રિકેટ અન્ય શબ્દ નથી. તો he did not play cricket, તે છે એ ક્રિકેટ રમ્યો ન હતો. બીજું સેન્ટેન્સ છે she did not eat an apple. સી છે કરતા ગણાય, ડીડ સહાયકારક ક્રિયાપદ, નકાર વાક્ય એટલે નોટ, ઈટ મૂળ ક્રિયાપદ અને એપલ છે કર્મ. વાક્ય રચના છે ક્રમમાં જ ગોઠવેલી છે. પહેલા કરતા આવે, પછી સહાયકારક ક્રિયાપદ આવે, ભૂતકાળ છે એટલે મૂળ ક્રિયાપદ આવે, કર્મ આવે, શબ્દ. એના પછીનું વાક્ય છે આઈ ડીડ નોટ રાઇટ અ લેટર. આઈ છે મેં પત્ર લખ્યો ન હતો. તો આ વાક્ય હતા એ નકાર વાક્ય છે. નકાર છે ને એના પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યના વાક્ય રચના જોઈએ. સૌથી પહેલા છે પ્રશ્નાર્થ વાક્ય આપણે પ્રશ્ન પૂછતા હોય તો ક્રિયાપદથી થાય છે તો સહાયકારક ક્રિયાપદ આવશે. એના પછી પ્લસ આવે કર્તા, એના પછી પ્લસ આવશે મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છે પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો ડીડ હી પ્લે ક્રિકેટ, શું તે ક્રિકેટ રમ્યો હતો. ડીડ છે સહાયકારક ક્રિયાપદ બન્યું, કર્તા છે મૂળ ક્રિયાપદ પ્લે અને કર્મ છે ક્રિકેટ છે એ કર્મ બને છે. બીજું સેન્ટેન્સ છે ડીડ સી રાઇટ અ લેટર, શું તેણે એ પત્ર લખ્યો હતો. તો ડીડ સહાયકારક ક્રિયાપદ બને, સી કર્તા બને છે અને રાઇટ મૂળ ક્રિયાપદ અને અ લેટર છે એ કર્મ બને છે. તો આ પ્રશ્નાર્થ વાક્યના વાક્ય હતા. પછી આપણે કેટલીક છે ખાલી જગ્યા છે મહત્વની ખાલી જગ્યા જોઈએ. Children did not take part in the competition last Sunday. નકાર વાક્ય છે, સહાયકારક ડીડ છે. નકાર વાક્ય એટલે નોટ, એટલે એના પછી આવશે મૂળ ક્રિયાપદ એટલે
કે પાર્ટ, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં છે સહાયક મૂળ ક્રિયાપદ વપરાય છે. તો ચિલ્ડ્રન ડીડ નોટ ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે છે બાળકોએ કોઈમાં છે ભાગ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો નહોતો. બીજું ખાલી જગ્યા છે કે વન્સ કોઈ એક વખત અંકલ કેન વોન ધ મેચ. અંકલ કેન છે એ મેચ જીત્યા હતા. વોન છે ભૂતકાળનું વાક્ય છે અને આ વાક્ય છે હકાર વાક્ય છે, એટલે વિનનું ભૂતકાળનું રૂપ વોન થાય, એટલે આવા સેન્ટેન્સમાં ખાલી જગ્યા છે એ ભૂતકાળની ખાલી જગ્યા છે. ત્રીજું ખાલી જગ્યા છે લાસ્ટ મંથ, ગયા મહિને અવર સ્કૂલ અરેન્જ ધ સેમિનાર. સ્કૂલની અંદર સેમિનાર ગોઠવાયો હતો. અરેન્જડ એની પ્રત્યે લાગે છે, ડી કે એની પ્રત્યે છે ક્રિયાપદ ભૂતકાળની અંદર લાગે છે, એટલે અરેન્જ છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે. આ ખાલી લાસ્ટ મંથ છે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે આ ખાલી જગ્યા છે એ ભૂતકાળની છે, એટલે અહીંયા ખાલી જગ્યામાં ભૂતકાળનું ક્રિયાપદ આવે. પછીની ચોથી ખાલી જગ્યા છે ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. શું ગઈ કાલે તમે સ્કૂલે ગયા હતા? તો યસ્ટરડે ઉપરથી આપણે ઓળખીએ ખબર પડી જાય કે કેવા વાક્ય છે ખાલી જગ્યા છે એ સાદા ભૂતકાળને છે. અને સાદા ભૂતકાળમાં હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં છે એ વાક્યની શરૂઆત ડીડથી થાય છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ ડીડ વપરાય છે. એટલે પેલી ખાલી જગ્યામાં ડીડ આવ્યું. અને યુ ગો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય હોય તો એમાં હંમેશા છે એ મૂળ ક્રિયાપદ વપરાય છે સાદા ભૂતકાળની અંદર. તો ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે, શું કાલે તમે છે સ્કૂલે ગયા હતા? તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. પાંચમી ખાલી જગ્યા છે મિસ્ટર શાહ લોસ્ટ હિઝ પાસપોર્ટ 2 days અગો. મિસ્ટર શાહ છે અને પાસપોર્ટ છે 2 days અગો, પોતાનો પાસપોર્ટ 2 દિવસ પહેલા ખોવાઈ ગયેલો હતો, એટલે 2 days અગો એના આધારે આપણે ઓળખી શકીએ કે આ વાક્ય છે ખાલી જગ્યા ભૂતકાળને છે, એટલે એમાં હંમેશા ક્રિયાપદ ભૂતકાળનો આવે છે. અને વાક્ય હકાર છે એટલે એમાં ભૂતકાળનું ક્રિયાપદ વપરાણું લોસ્ટ. જો નકાર હોય તો એમાં મૂળ ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ ડીડ વપરાય. પ્રશ્નાર્થ હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ ડીડ અને મૂળ ક્રિયાપદ વપરાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે સાદો ભૂતકાળ હોય તેમાં સહાયકારક ક્રિયાપદ ડીડ વપરાય છે એ નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર, અને એની જોડે હંમેશા છે એ મૂળ ક્રિયાપદ આવે છે. તો અહીં આપણે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળ વિશે શીખ્યા છે, અને અકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય છે એના વિશે આપણે શીખ્યા. જો તમને આ વિડીયો પસંદ આવે